મસ્જિદોના દેશની અંદર ભવ્ય નિર્માણ પામ્યું છે આ મંદિર। જી હા, અબુધાબીના BAPS હિન્દુ મંદિરના દ્રશ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરાવ્યું અને હવે આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઈ ચૂક્યું છે। કયા પ્રકારના મંદિરની અંદર મૂર્તિઓ છે તેના આ મહત્વના દ્રશ્યો છે। સૌથી પહેલા આપ મંદિરની અંદર એન્ટ્રી કરશો તો સૌથી પહેલા સામે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે છે તે આપને દ્રશ્યમાન થશે। ખાસ આ ઇટાલિયન માર્બલની અંદર પૂરું મંદિર જે છે તે બનાવવામાં આવ્યું છે। સંગેમરમરનું આ મંદિર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે મંદિરની અંદર જ્યારે આપ એન્ટ્રી કરશો ત્યારે આપને નજરે પડશે। સૌથી પહેલા આપ મંદિરની અંદર એન્ટ્રી કરશો તો આપના રાઈટ હેન્ડ સાઈડ સૌથી પહેલા ભગવાન રામ, જાનકી અને લક્ષ્મણજીની પ્રતિકૃતિ જે છે, મૂર્તિ જે છે તેને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે। મૂર્તિ પ્રતિષ્ઠા જે છે ત્યાં તેને કરવામાં આવી છે। આપ જોવો છો તે પ્રકારે અયોધ્યા બાદ હવે ભગવાન રામલલ્લાની મૂર્તિ અબુધાબીની અંદર પણ પ્રસ્થાપિત થઈ છે। તેની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવી છે। એક રીતે કહી શકાય કે બેનુમાન નકશીકામ, જેને શિલ્પ કારીગરી કહી શકાય તે પ્રકારની શિલ્પકલા સાથેની આ ભવ્ય મંદિરની અંદર એક દેદીપ્યમાન થાય તે પ્રકારની અલૌકિક મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવી છે। હવે અહીંથી આપ આગળ વધશો તો અલગ અલગ 7 જેટલા મંદિર છે, 7 જેટલા ગર્ભગૃહ છે, જે પ્રતીક છે અહીંના અમીરાતના, અહીંના શાસકોના। 7 જેટલા અહીં રાજ્યો આવેલા છે જેનું પ્રતિનિધિત્વ આ 7 જેટલી શિખરો જે છે તે કરે છે। અહીં આપ જોશો તો ભગવાન અયપ્પાજીની પ્રતિકૃતિ જે છે તે આપને નજરે પડશે। આગળ પણ આપ જશો તે પ્રકારે અલગ અલગ દેવી દેવતાઓના મંદિર જે છે તે આ BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર તેને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા અહીં મૂર્તિની પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવી છે। ભગવાન રામ લક્ષ્મણ બાદ ભગવાન અયપ્પાજી દેશના તમામ ખૂણાથી જે દેવી દેવતાઓનું પ્રતિનિધિત્વ છે તેવા દેવી દેવતાઓની પ્રતિકૃતિ જે છે તે અહીં બિરાજમાન કરવામાં આવી છે। અહીં તેનું પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવી છે। અહીં આપ જોશો અન્ય દેવી દેવતાઓ ભગવાન જે છે તેના દર્શન આપને થશે। તિરુપતિ બાલાજી, વેંકટેશ્વર સ્વામી જે છે તેનું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે અને ભવ્ય કહી શકાય તે પ્રકારની આ મૂર્તિ, ખાસ તેનું ચયન જે છે તે પણ કરવામાં આવ્યું છે કે આ મંદિરની દિવ્યતાના દર્શન થાય તે પ્રકારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે થઈ છે। ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન પર આ પહેલી વખત મંદિરના ગર્ભગૃહના આપ દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો। ઠીક મંદિરના સામેની તરફ મિડલની અંદર ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ જે છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે। આપ જે જોવો છો દ્રશ્યની અંદર ભવ્ય મંદિરની આ પ્રતિમાના દર્શન આપ અત્યારે હાલ કરી રહ્યા છો। ખાસ કરી આ આરબ કન્ટ્રીની અંદર બનેલું આ મંદિર છે, આરબ દેશની અંદર બનેલું આ મંદિર છે અને જે સ્વપ્ન પ્રમુખ સ્વામી મહારાજે 1997 ની અંદર સેવ્યું હતું તે સ્વપ્ન સાકાર થઈ ચૂક્યું છે। અહીં બીજા પણ હું આપને સાથે સાથે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે શિલ્પકલા કારીગરી કરવામાં આવી છે તે પણ કાબિલે તારીફ છે। અહીં એક ખાસ આ શિલ્પ કામગીરીની એક વખાણવા લાયક બાબત એ છે કે અહીં નંબર ઓફ પિલર્સ ના નામે પિલર્સની આકૃતિ જે છે તે બનાવવામાં આવી છે। આપ જોવો છો તે પ્રકારે આ પિલર્સ જે છે તેને નામ આપવામાં આવ્યું છે કે નંબર ઓફ પિલર્સ, એટલે કે આ પિલર્સની અંદર લગભગ 1400 જેટલા અલગ અલગ પિલર્સ જે છે તેની કોતરકામ કરવામાં આવ્યું છે, તેની શિલ્પકલા કરવામાં આવી છે અને આ પિલરો પર ઉભેલો આ એક પિલર્સ છે અને તેના કારણે તેને પિલર્સ ઓફ પિલર્સ નામ આપવામાં આવ્યું છે। 1400 જેટલા નાના નાના બારીકાઈ ભર્યા શિલ્પ કામગીરી દ્વારા પિલર્સ જે છે તેનું અહીં પ્રતિકૃતિ, તેની આ શિલ્પ કામગીરી જે છે તે કરવામાં આવી છે। આગળ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા બાદ હવે ઠીક તેની બાજુમાં અન્ય એક દેવી દેવતાની પ્રતિમા જે છે તેને પ્રતિકૃતિત કરવામાં આવી છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવી છે। આપ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પાસે જશો તો ભગવાન શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણની પ્રતિમા જે છે તે આપને દ્રશ્યમાન થશે। ખાસ 7 જેટલા અલગ અલગ દેવી દેવતાઓની જે પ્રતિમા અહીં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે તેમાંની આ એક ભગવાન શ્રી કૃષ્ણ અને
ની પ્રતિમા અહીં આપ જોઈ રહ્યા છો. રાધા કૃષ્ણની પ્રતિમા જે છે તેને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા. તેનાથી થોડાક આપ આગળ વધશો. ખાસ આ શિલ્પ કામગીરીના દ્રશ્યોને જોતા જોતા તો અદ્ભુત શિલ્પ કામગીરી, જે પ્રકારની શિલ્પ કલાનો નમૂનો મંદિરની બહાર રાજસ્થાન પથ્થરોની અંદર કરવામાં આવ્યો છે, તે જ પ્રકારનો બારીકાઈ ભર્યો શિલ્પ કામગીરી મંદિરની અંદર રહેલા ઇટાલિયન માર્બલની અંદર પણ કરવામાં આવી છે. રાધા કૃષ્ણની પ્રતિમા બાદ આપ અહીં દર્શન કરી શકશો ભગવાન જગન્નાથજીના. ખાસ કરી ઓરિસ્સાની અંદર પુરીની અંદર જે ભગવાન જગન્નાથજી બિરાજમાન છે તે જ પ્રકારની ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની આ મૂર્તિ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. એવું નથી કે અહીં આવનાર વ્યક્તિ માત્ર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરશે, પરંતુ દેશના અલગ અલગ ખૂણાની અંદર જે બિરાજમાન દેવી દેવતાઓ છે તેની અહીં આપને ઝલક જોવા મળશે, તેની અહીં દર્શનની અલૌકિકતા આપને નજરે પડશે. સાથે સાથે હું આપને અહીં જે શિલ્પ કામગીરી કરવામાં આવી છે તેના પણ હું આપને સાથે સાથે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. અહીં પણ આપ જોશો તે પ્રકારે પિલર્સ ઓફ પિલર્સ આપને નજરે પડશે. 1400 જેટલા નાના નાના પિલર્સ દ્વારા એક ખંભો જે છે તે બનાવવામાં આવ્યો છે. હવે અહીં રહેલું છેલ્લું મંદિર, સાતમું મંદિર. 7 મંદિર એટલા માટે છે કારણ કે સંયુક્ત આરબ અમીરાત ની અંદર 7 જેટલા અલગ અલગ પ્રાંત આવેલા છે, જેમાં દુબઈની વાત કરી લો, અબુધાબીની વાત કરી લો, શારજાની વાત કરી લો, તે રીતે 7 અલગ અલગ રાજ્યો છે તે એક થાય છે અને તેને સંયુક્ત આરબ અમીરાત કહેવામાં આવે છે. આ 7 અલગ અલગ પ્રાંતો, જેને અમીરાત કહી શકાય, તેનું પ્રતિનિધિત્વ કરતું આ મંદિર છે અને તેને જ લઈને 7 અલગ અલગ શિખાઓ, 7 અલગ અલગ જે મંદિરની ટોચ અને ગર્ભગૃહ જે છે તે અહીં રાખવામાં આવ્યા છે. છેલ્લા ભગવાન અહીં શિવ પાર્વતીની પ્રતિમા આપ જોશો કે દ્રશ્યમાન થશે. મંદિરની અંદર શિવ પાર્વતી સાથે જ ગણેશજી ની પ્રતિમા જે છે તે અહીં આપ દ્રશ્યમાન થઈ રહ્યા છો, જોઈ રહ્યા છો. તો આ ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ મહત્વના દ્રશ્યો કે જેમાં મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ કયા કયા દેવી દેવતાઓની મૂર્તિ અહીં પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, કે જેને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મંદિર આરબ કન્ટ્રીની અંદર, મુસ્લિમ દેશની અંદર એક ધ્વજા પતાકા લહેરાવશે, ભારતની, ભારતીય હિન્દુ પરંપરાની અને વસુદેવ કુટુંબકમની ભાવનાની. કારણ કે મંદિરની અંદર આપ જ્યારે પ્રવેશ કરશો ત્યારે સૌથી પહેલું સ્લોગન જે છે તે વસુદેવ કુટુંબકમનું જોવા મળશે. એટલે કે આ મંદિર જે છે તે સંદેશો આપી રહ્યું છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, સમગ્ર વિશ્વ એક પરિવારના નાતે જોડાયેલું છે અને તેનું જ પ્રતિનિધિત્વ અને તેનો સંદેશ જે છે તે આ આરબ કન્ટ્રીની અંદર નિર્માણ પામેલું BAPS હિન્દુ મંદિર પણ આપી રહ્યું છે. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, અબુધાબી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે યુએઈના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ મંદિરમાં પૂજા કરી અને મંદિરના પ્રાંગણમાં બનેલા હોલમાં હાજર લોકોને તેઓએ સંબોધ્યા. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આ મંદિર વિશ્વ માટે એક ઉદાહરણ છે. આમાં સૌથી મોટો ફાળો મારા ભાઈ શેખ ઝાયદનો છે. 140 કરોડ ભારતીયો મારા આરાધ્ય દેવ છે. વધુમાં તેઓએ એ પણ કહ્યું કે મને આશા છે કે મંદિર પણ માનવતા માટે વસંતનું સ્વાગત કરશે. અબુધાબીનું આ મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ જ નથી, પરંતુ ભારત અને અરબના લોકો વચ્ચેના પ્રેમનું પ્રતીક પણ છે. આ મંદિર पूज्य प्रमुख स्वामी के साथ मेरा नाता एक प्रकार से पिता पुत्र का नाता रहा. मेरे लिए एक पितृतुल्य भाव से जीवन के एक लंबे कालखंड तक उनका सानिध्य मिलता रहा, उनके आशीर्वाद मिलते रहे और शायद कुछ लोगों को सुनकर आश्चर्य होगा कि मैं सीएम था तब भी
पीएम था तब भी अगर कोई चीज उनको पसंद नहीं आती थी तो मुझे स्पष्ट शब्दों में मार्गदर्शन करते थे। जब दिल्ली में अक्षरधाम का निर्माण हो रहा था तो उनके आशीर्वाद से मैं शिलान्यास कार्यक्रम में था। तब तो मैं राजनीति में भी कुछ नहीं था और उस दिन मैंने कहा था कि गुरु की हम बहुत तारीफ तो करते रहते हैं, लेकिन कभी सोचा है कि किसी गुरु ने कहा कि यमुना के तट पर अपना भी कोई स्थान हो और शिष्य रूपी प्रमुख स्वामी महाराज ने अपने गुरु की उस इच्छा को परिपूर्ण कर दिया था। आज मैं भी उसी एक शिष्य भाव से यहां आपके सामने उपस्थित हूं कि आज प्रमुख स्वामी महाराज का सपना हम पूरा कर पाए हैं। आज बसंत पंचमी का पवित्र त्योहार भी है, पूज्य शास्त्री जी महाराज की जन्म जयंती भी है। ये बसंत पंचमी, ये पर्व मां सरस्वती का पर्व है। मां सरस्वती यानी बुद्धि और विवेक की मानवीय प्रज्ञा और चेतना की देवी। ये मानवीय प्रज्ञा ही है जिसने हमें सहयोग, सामंजस्य, समन्वय और सौहार्द जैसे आदर्शों को जीवन में उतारने की समझ दी है। मुझे आशा है कि मंदिर भी मानवता के लिए, बेहतर भविष्य के लिए बसंत का स्वागत करेगा। ये मंदिर पूरी दुनिया के लिए सांप्रदायिक सौहार्द और वैश्विक एकता का प्रतीक बनेगा। भाइयों और बहनों, यूएई के मिनिस्टर ऑफ टॉलरेंस हिज एक्सेलेंसी शेख नायान अल मुबारक यहां विशेष तौर पर उपस्थित है और उन्होंने भाव भी जो व्यक्त किए, जो बातें हमारे सामने रखी, वो हमारे उन सपनों को मजबूत करने का उनके शब्दों में उन्होंने वर्णन किया है। मैं उनका आभारी हूं। साथियों, इस मंदिर के निर्माण में यूएई की सरकार की जो भूमिका रही, उसकी जितनी तारीफ की जाए उतनी कम है। लेकिन इस भव्य मंदिर का स्वप्न साकार करने में अगर सबसे बड़ा सहयोग किसी का है तो मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद का है। मुझे पता है कि प्रेसिडेंट ऑफ यूएई की पूरी गवर्नमेंट ने कितने बड़े दिल से करोड़ों भारतवासियों की इच्छा को पूरा किया है और इन्होंने सिर्फ यहां नहीं, 140 करोड़ हिंदुस्तानियों के दिल को जीत लिया है।